આગામી 3 દિવસ વચ્ચે વરસાદનું જોર માવઠું હજુ પણ ગુજરાતનો પીછો નહીં છોડે। હવામાન વિભાગે કરી છે ભારે વરસાદની આગાહી। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદ હજુ પણ બોલાવશે ગડબડાટી। ભારે વરસાદ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ રહેશે। और हेवी रेनफॉल वार्निंग अगले 3 दिन के लिए दिया गया है आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ। और थंडरस्टॉर्म वार्निंग अगले 4 दिन के लिए दिया गया है। इसमें विंड स्पीड रहेगा 30 to 40 किलोमीटर प्रति घंटा। अभी जो हेवी रेनफॉल वार्निंग गुजरात रीजन में दिया गया है, मेनली साउथर्न डिस्ट्रिक्ट्स बड़ोदरा देन छोटा उदयपुर होते हुए साउथर्न जितना भी जिला है सबके लिए आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल वार्निंग येलो वार्निंग के साथ दिया गया है, इंक्लूडिंग दमन दादरा नगर हवेली। और सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल वार्निंग मेनली तटीय क्षेत्र वाला डिस्ट्रिक्ट जो है पोरबंदर, जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए दिया गया है आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल येलो वार्निंग के साथ। डीप डिप्रेशन गुजरात पर ત્રાટકવાની તૈયારી છે। 55 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે। 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ लगावाયું। अभी जो सिस्टम है हमारा डिप्रेशन प्रैक्टिकली पूर्व मध्य अरब सागर के ऊपर स्टेशनरी था अगले पिछले 6 घंटा में। और इसका जो एग्जैक्ट लोकेशन है अभी 17.9 डिग्री नॉर्थ और 68.2 डिग्री ईस्ट बिराबल से अभी दक्षिण पश्चिम दिशा में 410 किलोमीटर दूर है। और मुंबई से पश्चिम दक्षिण पश्चिम दिशा में 510 किलोमीटर दूर में है। और इसका जो फोरकास्ट है मूवमेंट की, इट इज़ लाइकली टू मूव उत्तर उत्तर पश्चिम दिशा में अगले 36 आवर में। ये 36 घंटा में अगले मूवमेंट रहेगी। पीएम मोदी 2 દિવસ ગુજરાત પ્રવાસે। થોડી વારમાં પીએમ મોદી કેવડિયા પહોંચશે। વડોદરાથી કેવડિયા બાય રોડ રવાના। ખરાબ વાતાવરણના કારણે બાય રોડ કેવડિયા પહોંચશે। સીએમ અને ડેપ્યુટી સીએમએ પીએમ મોદીનું સ્વાગત કર્યું છે। તો કેવડિયામાં 1140 કરોડના પ્રોજેક્ટ્સની તેઓ ભેટ આપશે। તો 2 દિવસના ગુજરાત પ્રવાસે છે પીએમ મોદી। થોડીક જ વારમાં પીએમ મોદી કેવડિયા પહોંચવાના છે, જેને લઈને તૈયારીઓ કરવામાં આવી છે। વડોદરાથી કેવડિયા બાય રોડ રવાના થયા છે, કારણ કે જે પ્રકારથી વાતાવરણ અત્યારે ખરાબ છે તેના કારણે તેઓ બાય રોડ જઈ રહ્યા છે। તો થોડીક જ વારમાં તેઓ કેવડિયા પહોંચશે। અનેક વિકાસ કાર્યો છે જે ત્યાં થવા જઈ રહ્યા છે। તો વડોદરાથી કેવડિયા બાય રોડ રવાના થયા છે। પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી અત્યારે વાતાવરણ ખરાબ છે તેના કારણે તેઓ બાય રોડ કેવડિયા પહોંચી રહ્યા છે અને થોડીક જ વારમાં તેઓ પહોંચશે। અનેક વિકાસ કાર્યો છે જે કેવડિયામાં થનાર છે, જેના માટે ખાસ પીએમ મોદી ત્યાંની મુલાકાત પણ લઈ રહ્યા છે। પરંતુ તે બાય રોડ એટલા માટે જઈ રહ્યા છે કારણ કે માવઠાના કારણે વાતાવરણ ખરાબ હોવાથી તેઓ બાય રોડ કેવડિયા પહોંચી રહ્યા છે।